મહાકુંભમાં અમૃત સ્નાન સૌથી મોટો ઉત્સવ છે। અમૃત સ્નાન એ પ્રાચીન પરંપરાઓ અને સંસ્કૃતિ તેમજ ભારતીયોની આધ્યાત્મિકતા અને શ્રદ્ધાનું પ્રતીક છે। વહેલી સવારે 4 વાગ્યાથી બ્રહ્મ મુહૂર્ત વચ્ચે વિવિધ અખાડાઓમાં સાધુ સંતો ત્રિવેણી સંગમમાં શાહી સ્નાન માટે નીકળ્યા। અત્યાર સુધીમાં લાખો શ્રદ્ધાળુઓ શાહી સ્નાન કરી ચૂક્યા છે। We are very happy to be here. We enjoy the festival and joy for everybody. This is why we are here. We are coming back again and again to experience the Indian culture. We are from Israel. आज मकर संक्रांति એટલે કે આપણે ગુજરાતીમાં કહીએ તો ઉત્તરાયણના દિવસે જે આ બ્રહ્મ મુહૂર્તમાં બધા લોકોનું સ્નાન કર્યું છે એવું શાસ્ત્રમાં એવું કહેવાય કે આ કુંભના મકર સંક્રાંતિના દિવસે કે જ્યારે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે ત્યારે ત્રિવેણીના પાવન તટે જો ગંગા જમુના અને સરસ્વતીનો મેળાપ થાય છે તો સ્નાન કરવાથી આપણા દુઃખ રોગ શોક તાપ બધું નષ્ટ થઈ જાય। પ્રયાગરાજમાં જે એક 6 વર્ષે અર્ધકુંભ લાગે અને 12 વર્ષે પૂર્ણ કુંભ ભરાય એવા 12 વર્ષે જે પૂર્ણ કુંભ લાગે એવા 12 વખત આ પૂર્ણ કુંભ અહીં થઈ ગયેલા છે। એવો આ 12મો કુંભ થવાના કારણથી આ મહાકુંભનો મહિમા અતિશય વધારે થયો। વધુ જાણકારી આપવા માટે પ્રયાગરાજથી લાઈવ જોડાયા છે અમારા સંવાદદાતા ભરત ચૌધરીજી। ભરત, આસ્થાના મહાકુંભમાં શ્રદ્ધાળુઓનો જમાવડો જોવા મળી રહ્યો છે। ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવવા માટે સૌ આગળ વધી રહ્યા છે, ત્યારે કેવો છે હાલ ત્યાંનો માહોલ? જી, વહેલી સવારથી જ જે 13 અખાડા કહેવામાં આવે છે, અખાડા જે નિયમાનુસાર એમના જે પ્રથમ બીજો અને દ્વિતીય રીતે 13 અખાડાઓએ બ્રહ્મ મુહૂર્તમાં શાહી સ્નાન શરૂ કર્યું છે। જે ગંગા યમુના અને સરસ્વતી ત્રિવેણી સંગમ છે તેની સાથે સાથે ભારતની આસ્થા શ્રદ્ધા અને જે લોકોનું ઘોડાપૂર ઉમટ્યું છે એ પૂરનો પણ સૈલાબ જોવા મળી રહ્યો છે। અને અહીંયા કરોડોની સંખ્યામાં લોકો માત્ર ને માત્ર ભારતીય સાંસ્કૃતિક વિરાસતને ઉજાગર કરતા હોય એક જ મંચ નીચે ત્રિવેણીમાં સ્નાન કરી રહ્યા છે। સમગ્ર વિશ્વ સમુદાયમાંથી લોકો અહીંયા જોડાયા છે। ઇઝરાયલ છે, ફ્રાન્સ, જર્મની સહિતના નાગરિકો સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે આ જે વૈશ્વિક સમુદાય છે તેને જોડવાની તાકાત ભારતીય સનાતન સંસ્કૃતિમાં છે અને તે આ મહાકુંભમાં જોવા મળી રહી છે। જે મહાકુંભના જે દ્રશ્યો છે તે અલૌકિક છે। સવારના વહેલા બ્રહ્મ મુહૂર્તમાં જે અલૌકિક રીતે લોકો સ્નાન કરી રહ્યા છે, એક જ શ્રદ્ધાની ડૂબકી તેની સાથે ભક્તિ અને શક્તિનો સમન્વય જોવા મળી રહ્યો છે। સરકારે જે વ્યવસ્થા કરી છે તે પણ અદ્ભુત છે। એક મેનેજમેન્ટ કહી શકાય કે એક જે 12 કિલોમીટરમાં 30 જેટલા પુલ અસ્થાયી રૂપે બનાવવા નદી ઉપર અને પાણીની સુવિધા ઊભી કરવી, તેની સાથે સાથે રસ્તા અને આરોગ્યની સુવિધા પણ સુંદર રીતે કરેલી છે। 4000 હેક્ટર જમીનમાં આ સમગ્ર કુંભ મેળાનું મહાકુંભનું આયોજન થયું છે અને જેવો વિશ્વ સમુદાય આ જે મેનેજમેન્ટ છે તેની પણ નોંધ લઈ રહ્યું છે। ભારતની જે રાષ્ટ્રીય ઈચ્છા શક્તિ છે કે કોઈ પણને સર્વે સંતુ નિરામયા એના દર્શન થઈ રહ્યા છે। વસુધૈવ કુટુંબકમની જે ભાવના છે, એક સત્રની તે જે ભારત સમગ્ર વિશ્વને લાવી શકે છે એ તાકાતના દર્શન અહીં મહાકુંભમાં જોવા મળી રહ્યા છે। જે ભારતની આધ્યાત્મિક તાકાત છે એ વિશ્વ સમુદાય આજે જોઈ રહ્યું છે અને આધ્યાત્મિક તાકાતથી સૌની સુખ શાંતિ અને સદભાવ જે ભારતીય સંસ્કૃતિમાં સમાયેલો રહ્યો છે એ ત્રિવેણીના તટ પર જોઈ શકાય છે। ખૂબ જ સુંદર આયોજન, અલૌકિક આધ્યાત્મિક વાતાવરણ અને જે વિશ્વ સમુદાયને શાંતિની ભેટ છે તે ભારત આજે આપી રહ્યું છે અને એની જે નોંધ વિશ્વભર લઈ રહ્યું છે। જી ભરત, આ અગત્યની જાણકારી બદલ આપનો ખૂબ ખૂબ આભાર।